टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આમ તો રોજગાર સહાયતા અભિયાન માર્ચ એપ્રિલ ચાલુ કરેલું છે. તેના પહેલા ફેઝ તરીકે એક વિચાર રમતો કર્યો હતો અને વિચાર ઉપરથી તે વખતે હું ફીડબેક લેતો હતો કે રોજગારની દુઃખ કેટલું છે, જરૂરિયાત કેટલી છે. એમાં એક વાત આવતી હતી કે અમે રૂબરૂ ચર્ચા કરી તો અમે સમજાવી શકીએ. ફોન દ્વારા, વોટ્સએપ દ્વારા એક બાળકને સંતોષ મળતો નહોતો અથવા એના ઘરમાં વડીલોને સંતોષ મળતો નહોતો, જેના કારણે એની વાત એવી હતી કે આપસી રૂબરૂ આવો ને રૂબરૂ મેં ચર્ચાની વાત કરી શકું ને જેને કારણે આ અભિયાનના બીજા ભાગ સ્વરૂપ મેં ચાલુ કર્યું છે. આજે પહેલો દિવસ માણબરમાં આવ્યો અને બધાને મળું છું. 200-250 જેટલા અત્યાર સુધીમાં મારી પાસે એપ્રોક્સિમેટ ચર્ચા માટેની વાતો કરવા માટેની ફોર્મ મારી પાસે આવ્યા છે. એમાં ઘણા બધાને 80% જેટલા મળી લીધું છે. હવે ચાલુ છે પ્રોસેસમાં. લાગણી માગણી તો જેટલી આવે અલગ અલગ જાત, દરેકની અલગ છે. એમાં 50% ઉપર તો મારી પાસે એની ઘરના વડીલો, એના પિતાશ્રી હોય તે પણ આવેલા છે, અથવા અમુક સમયને સંજોગ કારણે ઉંમર વટી ગઈ. ધારો કે એને એસટીમાં તે વખતમાં એને પોતાનું ફોર્મ ભરેલું હોય, એને ફોલ્ટ આવેલો હોય, દર્જ નંબર લખતા કે લાયસન્સ કાઢતા રહી ગયું હોય, જેના કારણે ફોર્મ રદ થઈ ગયું. પાછી બીજી ભરતી આવે મેં એની ઉંમર ક્રોસ કરી દીધી. એટલે અલગ અલગ જાતના દુઃખો એ પોતાને લાગતા એમાં રજૂ કરતા જાય અને હું સાંભળતા જાઉં છું. તો હું માનું છું હજુ મારો પહેલો દિવસ છે અને એપ્રોક્સિમેટ જુનાગઢ અને સોમનાથ જિલ્લાના બધા તાલુકામાં ફરીશ એટલે 15 દિવસ જેટલું એપ્રોક્સિમેટ મને લાગે છે મારું ટૂર રહેશે, જેના કારણે મારી પાસે પ્રાથમિક માહિતી મળી શકે કે આ કયું દુઃખ ભોગવે છે અને અથવા એની જરૂરિયાત, એની લાગણી, એની માગણીઓ શું છે ને એ જાણકારી લીધા પછી જ એની દવા નીકળી શકે છે. એની માગણી પ્રાઇવેટ કંપનીઓ પાસેથી છે, એની માગણી સરકાર પાસેથી છે, સરકારી જોબ માટેની છે. સરકારમાં ચાલતી એની વ્યવસ્થામાં કોઈ જાતનો ફોલ્ટ છે જેના કારણે દુઃખી થાય છે, તો એનું પણ જ્ઞાન વધશે કે જેના કારણે સરકારનું ધ્યાન દોરી શકીએ આપણે અને સુધારા કરાવી શકીએ. તો પ્રોસેસમાં છીએ ને જે હું મારું જાણકારી જ્ઞાન ભેગું કરું છું. ખાસ કરીને આક્ષેપ કરવામાં આવ્યો, આપ જ્યારે મંત્રી હતા ત્યારે રોજગાર અભિયાન માર્કેટિંગ 50 કરોડની શેષની રકમ છે એ બોલાવી દેવામાં આ બધા માટે આક્ષેપો માટે આક્ષેપો તો એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે, એટલે જવાબ આપવા નથી. જ્યાં સુધી મારું અભિયાન ચાલતું ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે. સમય આવવાથી બધાને જવાબ મળી જશે. અને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું
એ યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં. તો મને લાગે છે કે કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે 2 દિવસથી. ખાસ કરીને પેપર ફૂટવાની વિદ્યાર્થીઓ દ્વારા આપણે કરવામાં એટલે એ દરેક પેપર ફૂટવાની આવી, પેપર ભરવાની આવી, પછી ચૂંટણીના ચૂંટણી શું પ્રોસેસ ચાલુ થયેલ, પ્રોસેસમાં કોઈને વાંધા વચકા એના કારણે કોર્ટમાં જે સ્ટે લઈ લઈએ. એટલે જે પ્રોસેસ સત્તાનો ચાલે છે એના ફોલ્ટ જે છે અલગ અલગ જાતના આવે છે. તમામ રજૂઆત મારી પાસે આવેલા છે. પરીક્ષા લેવામાં, પરીક્ષામાં ખોટા પ્રશ્નો પૂછવામાં અથવા ખોટા જવાબ, ખોટા માર્ક્સ મૂકવાના અલગ બહુ જ આવેલા છે પ્રશ્નો, અને ચાલુ છે. હું માનું છું એ સરકારી કામ છે ને અત્યારે સરકારનો મારો પાસે કોઈ હોદ્દો નથી જેને એનો જવાબ આપી શકે. ડિપાર્ટમેન્ટને પૂછવું જોઈએ અથવા સિસ્ટમમાં છે બેસેલા માણસોને પૂછવું જોઈએ કે આ શું છે ને શું કરવું. હું ડાંગર કુલદીપ ભીમાભાઈ, માણાવદરના રહેવાસી. અમે લાખો ગુજરાતના ઉમેદવારો ઘણા સમયથી ઘણી મહેનત કરીએ છીએ, પણ ગુજરાત સરકારની ઓછી ભરતીને કારણે લાખો ઉમેદવારો બેરોજગાર છે અત્યારે. એના માટે થઈ અને અમે માણાવદરમાં જે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી શ્રી જે અમારી રજૂઆત સાંભળવા માટે આવ્યા છે, તેને અમારી રજૂઆત અમે કરી છે કે આ કારણે અમારું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય સુધરે અમારું, એ માટે થઈ અને ઘણી અમે રજૂઆત કરી છે. અહીંયા પણ ઘણા ઉમેદવારો આવ્યા છે કે જે પોતાની પીડા સાથે લઈ અને જવાહરભાઈને રજૂઆત કરવા માટે. અને બેરોજગાર અટાણે મોટી સમસ્યા છે. અટાણે અમે ખેતમજૂરી કરીએ છીએ. હું 12 પાસ ભણેલો છું. અત્યારે માન કરીને 400 થી 500 રૂપિયા આપણે ભેરા કર્યા હોય ને પરીક્ષા આપવા જાય તો પેપર લીક થઈ જાય છે, અને અત્યારે વોટ્સએપમાં અહીંયા પેપર આવી જાય છે. તો આ જવાહરભાઈના બેરોજગાર અભિયાનને અમે આવકારીએ છીએ અને આ સરકાર પાસે જવાહરભાઈ એવી માંગણી કરે, આ સિસ્ટમને નાબૂદ કરે એવી અમે આશા રાખીએ છીએ. અને આ બેરોજગાર અભિયાનમાં અમે જવાહરભાઈને આવકારીએ છીએ અને આ વિષયે માનનીય શ્રી ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી જવાહરભાઈ પટેલને વિનંતી કરે કે આ સિસ્ટમ નાબૂદ થવી જોઈએ. જે પેપર લીક થઈ જાય છે ખરેખર વિદ્યાર્થીના ઊંઘાઈ આત્માને ચોટ લગાડે એવી પ્રવૃત્તિ છે. મારું નામ રાઠોડ મનીષ છે. હું લીંબોડા ગામથી આવું છું. અત્યારે હું બીકોમ કરું છું. હું આજે જવાહરભાઈના રોજગાર મિશન છે એમાં અત્યારે અહીંયા હાજરી આપેલ છે. મેં મારી વિગતો આપી છે. એમનું કામ સારું લાગ્યું છે. તેમાંથી મને માર્ગદર્શન સારું મળ્યું છે. તે બદલ હું જવાહરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું.